નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું અને ત્યારબાદ તંત્ર સફાળું જાગી ગયું છે। આ મામલે કામગીરી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। પૂરની પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ન થાય તેને નિવારવા માટે અલગ અલગ પગલાં લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સરકાર દ્વારા સમિતિની રચના આ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને કરવામાં આવી છે। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચેનલ મોડિફિકેશન કામગીરી કરવાની છે, જેને લઈને એક સેલ તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને એક સમિતિ તૈયાર કરવામાં આવી છે અને જેનું સંચાલન પાણી પુરવઠા શાખાના એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવે દ્વારા કરવામાં આવશે। આ મોડિફિકેશનની વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ કામગીરીના સુચારુરૂપ આયોજન, સંચાલન અને નિયંત્રણની કામગીરી એડિશનલ સિટી એન્જિનિયર ધાર્મિક દવે દ્વારા કરવામાં આવશે। તેમના અંડર આખી એક ટીમ કામ કરશે। સાથે જ જે અધિકારીઓ છે, રિસોર્સ પર્સન તરીકે તેઓ સેવા આપશે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે આવશ્યકતા મુજબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયરના પરામર્શમાં રહીને પ્રોજેક્ટને લગતી કામગીરીમાં તેઓ મદદરૂપ થશે।